સ્માર્ટ વીજ મીટરનો વિરોધ આજે પણ યથાવત રહ્યો છે। આજે લોકોની પીડાને વાચા આપતા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા પોતાની જાત પર પટ્ટા અને સાંકળ વરસાવીને પીડાદાયક રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। આજે લોકોની પીડાને વાચા આપતા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા પોતાની જાત પર પટ્ટા અને સાંકળ વરસાવીને પીડાદાયક રીતે વિરોધ કરવામાં આવ્યો છે। આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય સ્માર્ટ વીજ મીટરને લઈને લોકોની પીડા ઉજાગર કરવાનો હોવાનું તેઓ જણાવી રહ્યા છે। વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો કકળાટ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। આજે હજારો લોકોને સ્માર્ટ વીજ મીટરને લઈને પડેલી મુશ્કેલીઓ સામે શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા પીડાદાયક વિરોધ નોંધવામાં આવ્યો છે, જેને લઈને સૌ કોઈ વિચારતા થઈ ગયા છે। હવે સ્માર્ટ વીજ મીટરને લઈને કોઈ નિર્ણય લેવાય છે કે નહીં તે જોવું રહ્યું છે। વડોદરા શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહ જણાવે છે કે ભાજપે લોકોના મત લીધા બાદ સ્માર્ટ વીજ મીટરના કનેક્શનો શરૂ કરી દીધા છે। આ લોકોએ ગુજરાતીઓને છેતરી લીધા છે। જે લોકોનું 2 મહિનાનું ₹6,000 બિલ આવતું હતું તે હવે 20 દિવસમાં આવી રહ્યું છે। લોકો સ્માર્ટ મીટરોને લઈને પંખા ચાલુ નથી કરતા, નાના છોકરાઓને ગરમીમાં શેકાવું પડે છે, પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓને લાઇટ નથી મળતી। સ્માર્ટ મીટરો થકી ભાજપે સ્માર્ટ ચીટિંગ કરવાની પદ્ધતિ શોધી કાઢી છે, લોકોને સ્માર્ટ રીતે છેતરી રહ્યા છે। મારા શહેરને કષ્ટ આપવાથી નેતાઓ કે અધિકારીઓને કોઈ ફરક પડવાનો નથી। જે દિવસે ગુજરાતની જનતા સમજી જશે કે આ લોકો ખિસ્સા ખંખેરી રહ્યા છે તો તેમની સત્તા નહીં રહે અને સ્માર્ટ મીટરમાં સંડોવાયેલા તમામ જેલમાં જશે તેમ તેઓએ જણાવ્યું હતું। માજલપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે સ્પંદન 4 રસ્તા અમરજોત શોપિંગ સેન્ટર। હું વિનોદ શાહ, પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી। આજે સ્માર્ટ મીટરના વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા, સાંકળો મારી અને અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા અને મારે એમને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો, ઉપરથી આપો પાણી, પડતા પર પાટું ના મારો અને ગુજરાતીઓને બચાવો। ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે, ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છે। છેલ્લા 3 ટર્મથી લોકસભાની 3 ટર્મથી તમને 25-26માંથી 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે। ગુજરાતે તમને જે આપી છે, ગુજરાતે આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે, તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો? તમે શા માટે ગુજરાતીઓને મારો છો? તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો? તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે, બધા સહન કરી લેશે? કેમ કે ગુજરાતીઓ તો દાળભાતિયાઓ છે, એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી। પરંતુ જોઈ લો, આજે અમે દાળભાતિયાઓ છે, બરાબર, અમે દાળભાતિયાઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે, પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું। નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે। એની અમે